નમસ્કાર. આજનો દિન વિશેષ. આજે 5 સપ્ટેમ્બર એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં ભારતભરમાં ઉજવાતો શિક્ષક દિન. ડૉક્ટર રાધાકૃષ્ણનની ગણના ભારતના મહાન શિક્ષકોમાં થાય છે. આજના શિક્ષક દિન અવસર પર વર્તમાન શિક્ષક જીવન વિશે થોડીક વાત કરીએ. ગુરુનો મહિમા આપણે ત્યાં પ્રાચીન સમયથી ગવાતો આવ્યો છે. ગુરુ એક રીતે ભગવાન કરતાં પણ મહાન છે. ગુરુની વાત નીકળે એટલે ચાણક્યનું પેલું વાક્ય યાદ આવ્યા વગર ન રહે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. એ વાત સાવ સાચી છે, પણ સવાલ એ છે કે અત્યારના સમયમાં આપણે શિક્ષકને કેટલા અસાધારણ રહેવા દીધા છે. શિક્ષકને આદર, સન્માન આ બધું આપવાની પરંપરા સમાજ ક્યાંક વિસરી ગયો છે. શિક્ષકે પણ ધીમે ધીમે કામથી કામ રાખવાનું નક્કી કરી લીધું. હવે શિક્ષક ભણાવવા સિવાય બીજામાં પડતા નથી. આજકાલ શાળામાં જે બનાવો બને છે એની ચર્ચા ચારેકોર થાય છે. શિક્ષકો હવે વિદ્યાર્થીઓ સાથે પણ સેફ ડિસ્ટન્સ રાખવા લાગ્યા છે. એક સમય હતો જ્યારે શિક્ષકની ધાક હતી, વિદ્યાર્થીઓ આંખ મિલાવીને વાત નહોતા કરી શકતા. અને આજના સમયમાં હવે વિદ્યાર્થીઓ ટીચરને ગાંઠતા નથી. એમાં વાંક શિક્ષકનો નથી પણ સમાજનો છે. વિદ્યાર્થીઓને મારવાની વાત તો દૂર રહી, પણ શિક્ષક આજે ઊંચા અવાજમાં વિદ્યાર્થીને બોલી પણ શકતો નથી. આ છે આજના શિક્ષક જીવનની નરી વાસ્તવિકતા.